પ્રધાને ઓપરેશન સિંદૂરને આતંકવાદીઓની સમાપ્તિનો કાર્યક્રમ ગણાવ્યો। અમદાવાદ શહેરમાં અમિત શાહે ₹1,593 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ સમયે કેન્દ્રીય પ્રધાને પાકિસ્તાન પરના ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવી સૈન્ય અને પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા। પહેલગામ પછી આપણા નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બિહારમાં દેશની જનતાને કહ્યું હતું કે આતંકવાદીઓના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવવાનું કામ ભારતીય સેનાઓ કરશે। અને મિત્રો, થોડાક જ દિવસમાં નરેન્દ્રભાઈની દ્રઢ રાજનીતિક ઈચ્છા શક્તિ, સેનાનું પરાક્રમ, આપણી ખુફિયા એજન્સીઓની સટીક જાણકારી અને સેનાની મારક ક્ષમતાએ પાકિસ્તાનના 9 સ્થાનો પર આતંકવાદીઓના અડ્ડાઓને ધ્વંસ કરી જમીન દોસ્ત કરી નાખી। પહેલા એર સ્ટ્રાઇક, પછી પહેલા સર્જિકલ સ્ટ્રાઇક, પછી એર સ્ટ્રાઇક, અને આજે આપણા દેશની મહિલાઓના માથા પરથી સિંદૂર ભૂસવાવાળા આતંકવાદીઓની સમાપ્તિનો કાર્યક્રમ એટલે ઓપરેશન સિંદૂર કરી નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદીઓને મક્કમ જવાબ આપ્યો છે। તો આ તરફ કેન્દ્રીય